એક ખૂબ ઐતિહાસિક શબ્દ છે કે નોખા ફરવું. આજે એના વિશે વાત કરવી છે કે નોખા ફરવું એટલે શું. જ્યારે કોઈ રાજસત્તા સામે કોઈ બહારવટિયાઓ શૂરવીરો બહારવટે નીકળે અને બહારવટાનો મોરચો માંડે અને એમની પોતાની એક ટોળી હોય. હવે એ ટોળીમાં જ્યાં છે કોઈ પણ કારણોસર એ ટોળીના માણસોને એના મુખ્ય સરદાર સાથે મનતાણ થાય, મનદુખ થાય અને એ ટોળીના અમુક માણસો જે છે એ મુખ્ય ટોળીથી અલગ થઈ અને નોખું બહારવટું કરવાનું નક્કી કરે અને નોખા બહારવટું કરી અને એ પંથકમાં ફરી અને નોખા બહારવટાની શરૂઆત કરે, એને નોખું ફરવું કહેવામાં આવે છે. આ શબ્દ ફક્ત બહારવટિયાઓ માટે વપરાતો કે નોખા ફરવું, એમ નહીં કે નોખા થવું, જુદા પડવું. આ શબ્દ તો એક જનસામાન્ય માટે વપરાય, પણ નોખા ફરવું શબ્દ જે છે એ જ્યારે કોઈ બહારવટિયાની ટોળીમાંથી આવી ઘટના ઘટે અને કોઈ ટોળી જુદી થાય અને એ પંથકમાં ફરી અને એક અલગ બહારવટું શરૂ કરે ત્યારે એ નોખા ફરવું એવા શબ્દનો પ્રયોગ કે આ માણસો જે છે એ ફલાણા બહારવટિયાની ટોળીમાંથી નોખા ફરી અને એમણે આ બહારવટાની શરૂઆત કરી છે. આવી ઘટના જે છે એ ઇતિહાસમાં રામવાળાના બહારવટામાં પણ જે છે અંતે ગોલણવાળાએ આવી રીતે નોખા ફરી અને એક અલગ બહારવટાની શરૂઆત કરેલી. તો એને આ રીતે જે છે આ શબ્દનું ઉચ્ચારણ આ ઘટના ઘટે ત્યારે કરવામાં આવે છે. ધન્યવાદ. રામ રામ.